એક સમયની વાત કે જ્યારે બિલ ગેટ્સની પરિસ્થિતિ ખરાબ હતી ત્યારે છાપાવાળાએ તમને મફતમાં છાપું વાંચવા માટે આપ્યું હતું. પછી તો બિલ ગેટ્સ ખૂબ કરોડપતિ બની ગયા. ત્યારે છાપાવાળાને મળે છે અને કહે છે કે તું શું મને ઓળખે છે? છાપાવાળો કે હા, તમે દુનિયાના ધનવાન વ્યક્તિ છો, કરોડપતિ છો. બિલ ગેટ્સ કે એમ નહીં, બીજી રીતે તું મને ઓળખે છે? પેલો છાપાવાળો કે હા, વર્ષો પહેલા મેં તમને છાપું વાંચવા આપેલું ત્યારે તમારી પાસે પૈસા નહોતા. બિલ ગેટ્સ કે હા, સાચી વાત, પણ મારે તને કંઈક આપવું છે. તું જે વસ્તુ ઉપર હાથ મૂકીશ એ વસ્તુ તારી. જા. પેલો છાપાવાળો કે મારે કંઈ નથી જોતું. બિલ ગેટ્સ કે કેમ? ત્યારે છાપાવાળો સરસ જવાબ આપે છે. તે કહે છે કે તમે મને આપવા માટે ત્યારે આવે છો કે જ્યારે તમારી પાસે બધું જ છે, પણ મેં તમને છાપું વાંચવા ત્યારે આપ્યું હતું જ્યારે મારી પાસે કશું જ નહોતું. મારી ખુદની પરિસ્થિતિ ખરાબ હતી. એટલે જ મારા વાલા, એક વાત કાયમ માટે યાદ રાખજો કે જ્યારે તમે કોઈને કંઈક આપવા માટે વિચારો છો ત્યારે તમારી પરિસ્થિતિની જરૂર નથી હોતી, તમારી ખાલી આપવાની તૈયારી હોવી જોઈએ.